સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ ભીડભંજન આવાસ પાસે ₹10,000ની લેતી દેતીમાં 3 યુવાનોએ એક સામ થઈ એક યુવકની હત્યા કરતા ગણતરીના કલાકોમાં પોલીસે ધરપકડ કરી હતી। સુરત શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। આવા તત્વોને સુરત શહેરના પાંડેસરામાં 10,000 માટે યુવકની ઘાતકી હત્યા કરનારી ત્રિપુટીને પાંડેસરા પોલીસે ઝડપી પાડી છે। વિશાલ ગર્ગને લાકડાના ફટકા મારી મોતને ઘાત ઉતાર્યો હતો, જે બાબતે પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી કાર્યવાહી કરી છે। આ સમયે બાઇક ઉપરથી પસાર થતા મિત્ર કૃણાલ પટેલ અને હિતેશ રાણાની નજર પડતા વિશાલ ગર્ગ ઉપર થતા હુમલામાં તેને બચાવવા દોડી ગયા હતા, જ્યાં તેમની ઉપર પણ રાકેશ સહિતે હાથ પગમાં લાકડાના ફટકા મારી ગંભીર ઈજા પહોંચાડી હતી। આ બનાવ અંગે જાણ થતા પાંડેસરા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી જઈ તપાસ કરતા વિશાલ ગર્ગને ગંભીર ઈજા થતા સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો। પાંડેસરા પોલીસ મથકના પીએસઆઈ ડીડી ચૌહાણે બાતમીના આધારે વિશાલ ગર્ગની હત્યામાં સંડોવાયેલા રાકેશ જૈના, હરીશ રાઠોડ અને કુમાર બિશ્નોઈને પકડી લઈને ધરપકડ કરી હતી। રોજ રાત્રે આશાપુરી નગરમાં એક ઘટના બનેલ છે, જેમાં મરણ જનાર વિશાલને રાકેશ નામના માણસે ગોંધી રાખવાનો પ્રયત્ન કરેલ। મૂળ બબાલ ₹10,000ની ઉઘરાણી બાબતનું હતું, જેમાં તેણે સદ્દામ લઈને આવેલો, પરંતુ સદ્દામ તેને મૂકીને જતો રહેલ। ત્યારબાદ રાકેશ અને વિશાલ વચ્ચે પૈસા બાબતે ચકમક જરતા રાકેશે વિશાલને હત્યા કરેલી, જેની હત્યામાં કુમાર અને હરીશ નાઓએ પણ મદદગારી કરેલી। ત્યારબાદ વિશાલના મિત્રો કૃણાલ અને હિતેશ રાણા વચ્ચે પડતા તેઓને પણ ઈજાઓ થયેલી, જે બાબતે ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ પાંડેસરા પોલીસ ખાતે રિમાન્ડ પર છે। કેટલા રૂપિયાની લેતી દીધી હતી ને કયા મામલે આ લેતી દીધી હતી? જી, બંને રાકેશ અને વિશાલ નાઓ ઘણા સમયથી આર્થિક વ્યવહાર સાથે સંકળાયેલા હતા અને છેલ્લા 6 મહિનામાં જે ₹10,000 લીધેલા વિશાલે રાકેશ પાસેથી, જે ચૂકવવા માટે રાકેશ વારંવાર વિશાલને પ્રેશર કરતો હતો અને ગઈ 16 તારીખે જે પ્રેશર અને મગજમારીમાંથી હત્યામાં પરિણમેલ છે। જી સર, આરોપીઓને કઈ ગુનાહિત ઇતિહાસ કરો? જી, ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશનના ગુના રજીસ્ટર થયેલા છે અને એક આરોપી વિરુદ્ધ રાયોટિંગનો પણ ગુનો દાખલ થયેલ છે। એ લોકો પાસે કઈ બંદૂક બી મળી આવી કઈ એવું? જી, અત્યાર સુધીના ઇન્વેસ્ટિગેશનમાં એવું કંઈ